ગજાન સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય. મુક્તાન સ્વામીનું કીર્તન આપણે એમણે સાંભળ્યું. એમાં ભગવાનના ભક્તો છે એમને સુખ દુઃખના પ્રસંગોની અંદર ધીરજ રાખવાનું કહ્યું છે, હિંમત રાખવાનું કહ્યું છે. આગળના બધાઓને જે મુશ્કેલીઓ દુઃખો જે આવ્યા છે એની વાત પણ કરી છે કે આવા એમના પ્રસંગો બન્યા, ભગવાન પણ એમની પાસે હતા, એનો આશરો હતો, સેવા ભક્તિ કરતા હતા, તો પણ આવી મુશ્કેલીઓ આવી છે. એટલે આપણે કેટલી વખત ધીરજ ખૂટી જાય છે. પણ મહારાજ કહે છે જ્યારે આવા સુખ દુઃખ આવે તો ધીરજ રાખવી, આકડા ઉતાવળા ના થઈ જવું, ભગવાનની પ્રાર્થના કરવી, પુરુષાર્થ કરવો, એમ કરતાં થાય છે. કારણ કે કેટલી વખત એવું પ્રારબ્ધનું હોય કે એમાં પૃથ્વીમાં જે એવા થર આવે છે, જમીન છે એમાં કેટલી પોચી આવે, કેટલી પથ્થરવાળી આવે, કેટલી કાંકરાવાળી આવે, એમ એનું થર બદલાતું જાય છે. પડ એને કહે છે ને જુદા જુદા આવે પૃથ્વીની અંદર, એમ આપણા જીવનની અંદર પણ એવું કેટલુંક આવે છે, અપડાઉન જેવું થયા કરે છે. અને આગળના બધા ભક્તોને થયું છે, આપણે બધું જાણીએ છીએ. પણ એની અંદર મહારાજ કહે છે કે આ બધું છે પણ ભગવાનનો આશરો છે એટલે ધીરજને બળ રાખવું. ભગવાન સર્વ કરતા છે અને એ સારું જ કરવાના છે એવા ભાવથી આપણે ભજન કીર્તન ને આપણો પુરુષાર્થ કરવો. એમાં પુરુષાર્થ કરતાં કરતાં એ થશે, છતાં એ ના થાય તો એ ભગવાનની ઈચ્છા છે, એમાં ભગવાન આપણું શ્રેય કરવાના છે. એ દ્રષ્ટિથી આપણે ધીરજ રાખી અને ભજનને સ્મરણને સત્સંગ આપણા જીવનમાં દળ રાખવો, એ વાત કરે. એટલે હરિજન થઈને હાન વરદ સુખ દુઃખ મનમાં ન લાવીએ, કે આપણે ભગવાનના ભક્ત થયા, ભગવાનના આશ્રિત થયા, એને આ પ્રમાણે હાન એટલે આપણને કંઈ નુકસાન પણ થાય, વૃદ્ધિ પણ થાય. સુખ દુઃખ આવે સર્વ ભેળું તેમાં રાખજો સ્થિરમતી, જાળવીશ મારા જનને અતિશય જતન કરી. બે વાત કરી, સુખે આવશે ને દુઃખે છે, હાણ થશે ને વૃદ્ધિ થશે. કેટલી વખત આપણા જીવનની અંદર બહુ જ મોટો લાભ થઈ જાય, બહુ સારી પ્રાપ્તિ થઈ જાય, બહુ સારું કાર્ય થાય, ત્યારે આપણે હરખમાં પણ ભગવાન ભૂલી જઈએ. એવા હરખમાં થાય ત્યારે પણ આપણે હરખમાં થાય કે આપણે મેં કર્યું, મારાથી થયું, આમ છે ને તેમ છે ને, હરખની અંદર પછી ભગવાન ભૂલી જઈએ ને મેં જ કર્યું એવું બધું થઈ જાય. જેમ એક પ્રસંગ આખો છે કે દેવો અને અસુરો, દૈત્યો બેનું ઘર્ષણ તો ચાલે છે, દૈવી આસુરીનું ઘર્ષણ તો આપણે અનાદિથી ચાલે છે, જાણીએ છીએ. ગીતામાં પણ દૈવી આસુરી પ્રકૃતિની વાત કરી છે. એટલે એ બધું ચાલ્યા જ કરે છે. એમ દેવો દૈત્યોનું ઘર્ષણ પણ ચાલતું, તેમાં દૈત્યો તો બહુ બળવાન હોય. આજે તો બળિયાના બે ભાગ આપણે કહીએ છીએ કે અત્યારે પણ કોઈ બળીઓ છે અને જે એવા ગુંડાગીરીવાળા હોય એનું બધું ચાલે, એને બધી રીતે ફાવે. અને બીજા તારા જે હોય નીતિમાં રહેતા હોય, બરોબર રીતે પોતાના કાયદા પ્રમાણે કામ કરતા હોય, બધું રીતનું વ્યવસ્થિત કરતા હોય, તો એને માથે ગુણો આવી જાય, એને જેલ થઈ જાય, એને મુશ્કેલી આવી જાય, અને પેલા લહેર કરતા હોય. એટલે એવી રીતે આસુરી બાદનું વૃદ્ધિ થાય. પણ અંતે તો ભગવાનનો જય છે, સત્યનો જય છે આપણે માનીએ છીએ, પણ તેગડી ધીરજ ના રહે. એટલે એમ અસુરોનું બળ હોય, કારણ કે આસુરી બુદ્ધિ જેને કહેવામાં આવે છે, બધી રીતે નટ ખટ યુક્તિ પ્રયુક્તિ, સાચું ખોટું, બનાવટ પ્રપંચ, એને કંઈ બીક જ નથી ને કે મને આ બધું પાપ થાય છે, હું આ ખોટું કરું છું, કે આ ન કરવું જોઈએ એવું એને છે જ નહીં. ભગવાન જેવી વસ્તુ નથી માનતા, ભગવાનમાં કોઈ શ્રદ્ધા નથી કે સરક નરક જેવું કંઈ છે નહીં, પાપ પુણ્ય જેવું કંઈ છે નહીં. એટલે એ માણસોને તો કોઈ બીક જ નથી કે આ મરીને મારે ક્યાં જવું છે, મારું શું થવાનું, કે હું નરકમાં જઈશ, કશું જ નથી માનતા. એટલે આડેધર પોતે આવી રીતે વર્તે છે. એટલે પાપ કરતા બીતા નથી, આતંક કરતા બીતા નથી, જૂઠું કરતા લેતા નથી, લોકોને ત્રાસ આપતા, લોકોનું લઈ લેવું, પડાવી લેવું, જૂટવી લેવું, અને પ્રપંચ કરવો, ધંધા બીજી રીતે અનેક રીતે માણસને કેમ ખુવાર કરો, એવી વૃત્તિ વાળા માણસો છે. એને કોઈ જાતની બીક નથી. કારણ કે ભગવાન પહેલાં જો માને, ભગવાનનો આદેશ જે છે એને સમજે, તો એને બીક લાગે કે મારા ધ્યાન ના થાય. એટલે કે છે ને આપણે કે ધર્મનું શાસન જોઈએ. એટલે એ ધર્મનું શાસન જેના ઉપર હોય એને થાય કે મારાથી આ ના થાય, મારે આ કરે તો પાપ થાય, આ પ્રમાણે જો કરી કોઈ જીવને એ કરીશ તો હિંસા થશે.
મહા દુઃખ થશે. આવી વૃત્તિ જ્યારે આવે ત્યારે માણસને આ વસ્તુ સમજાય છે. પણ જેની આ વસ્તુ નથી એ તો બીવાના નથી અને એ ચાલ્યા જ કરવાનું છે. પણ અંતે એ જે ખોટું છે એ ખોટું થાય છે, ખરાબ એ ખરાબ જ થાય છે. ધર્મનું ફળ એ સુખ કહ્યું છે, અધર્મનું ફળ એ દુઃખ કહ્યું છે શાસ્ત્રોની અંદર, કે જે ખોટું છે એને દંડ થવાનો, શિક્ષા કરવાનો. ભલે અત્યારે માણસ પોતે આ પ્રમાણે બધું કરે છે પણ એના પર દંડે થાય છે, શિક્ષાએ થાય છે અને જેલમાં જાય છે, બધું ભોગવે છે. અને શરીરના ભાવો શરીરના દુઃખો પણ ભોગવે છે, મનના દુઃખો પણ ભોગવે છે અને ધંધાકીય રીતે દુઃખ ભોગવે છે. આ બધી રીતના રાજકીય રીતે દંડ થાય છે, બધું થાય છે. આપણે જાણીએ ખોટું છે એને એક દાડો સામટું આવી જાય કે જેને છઠ્ઠીનું દૂધ કાઢી નાખે. આપણે કહીએ છઠ્ઠીનું દૂધ કાઢી નાખ્યું એમ સ્વામી કે આમ ખોટું કરતો એટલે માણસને લાગે કંઈ વાંધો નથી, કેમ આપણે ટ્રાફિકનો નિયમ છે, લાલ લાઇટમાં તમે નીકળી જાઓ, કે મને તો વાંધો નથી, હું તો લાલ લાઇટમાં નીકળી જાઉં, મને બહુ ડ્રાઇવિંગ સારું આવડે. પણ એક દાડો એવો ફટાકો થાય કે બધા જેટલા બેઠા એટલા ખલાસ થઈ જાય. કારણ કે એ કોઈ એક દાડો થાય ને, દરરોજ કંઈ થતું નથી, કે ઘણા દિવસ ચાલે પણ એ ખોટું છે એનું ફળ ભોગવ્યા આગળ રહેવાતું નથી. એટલે માણસ જે ડરે છે એ ખોટું કરતો નથી ડરતો, એ એવી રીતનું કરે છે અને એનું ફળ ભોગવે છે. એ પણ આપણે અહીંયા જ ભોગવે છે અને મરીને પણ ભોગવે છે. શાસ્ત્રોની અંદર વિશ્વાસ આપણે રાખીએ તે પણ ભોગવવું જ પડે છે. એટલે એ રીતે કરનારા છે. એટલે મેં કહ્યું એમ દૈત્યો એ તો હંમેશા માટે જે દેવો છે એને પીડા આપે, ત્રાસ આપે, હેરાન કરે, મુશ્કેલી કરે. દેવો બહુ થાક્યા, ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન હવે કંઈક રક્ષા કરો, આ તો લોકો હેરાન કરી નાખ્યા, અમને મુશ્કેલી કરી નાખી. ભગવાને કહ્યું જાઓ, મારું બળ આશીર્વાદ છે, મારું બળ લઈને તમે આ વખત જાઓ અને તમારી જીત થશે. દેવોને બળ આવી ગયું, ભગવાનનું ઈષ્ટ બળ પ્રાપ્ત થયું અને એવું એમને બળ આવી ગયું કે દૈત્યોને કચ્ચર ગાણ કાઢી નાખ્યો અને બધા ફીન થઈ ગયા અને પોતાનો વિજય થયો દેવોનો. પછી બધા આપણે અહીંયા વિજય થાય ને એ આપણે ચૂંટણીમાં પછી વિજય થાય એટલે શું, સરઘસ કાઢે, પછી સભા થાય, પછી બધાને આભાર માને કે ભાઈ તમારાથી અમે જીત્યા કર્યા, એમ બધી વાતો જે કરે છે. એવું તે દેવોને પણ થયું કે આપણે પણ આ વિજય થયો આપણો, એટલે બધી આખો સમારંભ થયો. સમારંભ બધા દેવોને બધા આવી ગયા અને એ પ્રમાણે બેઠી સભા થઈ છે. ઇન્દ્ર બધા મોટા બેઠા છે દેવો. અને એમાં પછી થયું કે આ વખત બહુ સારું થયું, આપણો વિજય થઈ ગયો, આપણે ફળનું થયું, દીકનું થયું. પછી બધા વાત કરી કે પેલો કે મેં આ રીતે વ્યૂહ કર્યો હતો, પેલો કે મેં આ રીતે બધું કર્યું એટલે આપણો વિજય થયો. એટલે હું પોતાને બળ અને પોતાની જે કળા હતી અને એને રીતે આપણો વિજય થયો છે એવું પોતે બધી આખી પ્રશંસા થઈ સભાની અંદર. દરેકે પોતે બોલે એમાં પેલા આ રીતે કર્યું, પેલા આ કર્યું, એટલે પોતાની મહત્તા અને પોતાના બળથી આ બધું વિજય થયો છે એ બધી વાતો એમને ત્યાં આગળ થઈ. તે વખત સભામાં એક વ્યક્તિ આવીને આમ ખૂણા ઉપર ઊભા રહે. એટલે એ જોઈને પેલા લોકો થયા કે આવડી કોણ આવી ગયા, એટલે કહ્યું ભાઈ બોલાવો. એટલે ને આગળ સભા આગળ બોલાવીને બોલે તમે કોણ છો, એટલે આમ ઊભા રહ્યા હતા. પછી એને કહ્યું કે હું અહીંયા આગળ એક આવ્યો છું કે આ પેલું પાંદડું પડ્યું છે, સામે પાંદડું પડ્યું હતું, એ પૈણું જેને કહે છે. હવે એને કે મારે મારી પાસે લાવો તો મારે એ જરૂર. એટલે એ રીતે એને વાત કરી. એટલે પેલા ત્યાં આગળ જે ઊભા હતા ત્યાં આગળથી એને પાંદડું મારે સામે હતું વળેલું હતું, એ એને કહ્યું પેલે વરુણદેવને અરે પવનદેવને મોકલ્યા. પવનદેવને કહે પૂછો કોણ છે. એટલે પૂછ્યું તમે કોણ છો, તો કહે છે હું આમ આ પ્રમાણે આવ્યો છું અહીંયા આગળ, મારે બીજું કંઈ કામ નથી, આ તો તમારી સભા હતી એટલે જોવા આવ્યો છું, પણ મને આ પેલું પાંદડું પડ્યું છે જરા મારી પાસે લાવો. બરાબર હું પવનદેવ છું, તું ઓળખતો નથી? આ પવનદેવ તો પવન તો કેટલી બધી વાયરો આમ ફેંકે પવન તો કેટલાય પાંદડા ઉડી જાય, આવા પાંદડા તો હિસાબમાં નહીં મારે તો. અને એ પ્રમાણે મોટા મોટા બિલ્ડિંગ પણ ઉડી જાય વાયરામ તો, કેટલી બધા ગડરો છે, મોટા ગડરોને મારી નાખું એવી શક્તિ મારામાં. ભાઈ તારી શક્તિ બરોબર છે, મારા પાંદડું લાઈને પાંદડું એને પેલી પવન મૂક્યો ત્યાંથી ખસ્યું જ નહીં. પછી બધી આખી શક્તિ મૂકી દીધી તો એ ખસ્યું નહીં. એટલે વિલે મોડા આવીને પાછો બેસી ગયો. પછી અગ્નિદેવને કહ્યું કોણ છે તમે તપાસ કરો. ત્યાં જોવા ગયા તો કે આ પાંદડું છે ને બારી નાખ, મારે એટલું જ કરવું. અરે તું સમજે છું અગ્નિદેવ, જંગલને ગામને બધા શહેરને શહેર બારીને ભસ્મ કરવું, જે હોય પણ આટલું કરો. એને અગ્નિને પોતાની શક્તિ મૂકી, એને પાછો પડ્યો, એ પાંદડું ભર્યું નહીં, કશું નહીં થયું. વરસાદને આવ્યો વરુણદેવ, એને કહ્યું તો એને કહે તાણી નાખ આ પાંદડું છે એ આ રીતે બધું તાણી શું નાખવું, બધું કેટલું કરી નાખવું તો બધું. એટલે મારું પૂર ને મારો જે વરસાદ છે એમાં કેટલા ગામને ગામ તણાઈ જાય છે અને કેટલા ઝાડને મોટા હાથી તણી જાય, જે હોય એને કહ્યું એનું કહીશું. એટલે દરેક દેવો પોતે આવી
અને આ રીતે એને હું માફ કર્યું, પણ ત્યાંથી પાંદડું હાલ્યું નહીં. એટલે એ બધા બેસી ગયા. પછી ઇન્દ્ર અને બધા દેવો કે આ કેમ થયું, શું થતું નથી? એટલે પછી એને પગે લાગી બોલ્યા, તમે કોણ છો, શું છે? એટલે ભગવાન પોતે પોતાનું સ્વરૂપ પ્રગટ કરે છે અને કહ્યું કે આ તમે બધા જે જીત્યા છે, તમારો જે વિજય થયો છે, એમાં તમે ભગવાનને ભૂલી ગયા, જેને તમને આશીર્વાદ આપ્યા, જેને તમને શક્તિ આપી, જેને લઈને તમારો વિજય થયો છે, અને આ બધું તમે ભૂલી ગયા અને તમે તમારી બળાઈની વાત કરવા લાગ્યા છે. એટલે આ શક્તિ આપણામાં નથી, એ ભગવાનમાં છે. દેવોને પોતાને બધો એ પ્રમાણે એમનો વાતથી નિશ્ચય કરાયો. એટલે કે આ ભગવાન છે અને ભગવાનનું બળ આપણે ભૂલી ગયા. બધા પછતાય, બરોબર છે, ભગવાનને આપણે ભૂલી ગયા અને આપણી બળાઈની વાત કરી. એમ માણસો છે એ પ્રમાણે છે, પણ અંતે મેં કહું એમ આસુરી બળ એ કામ નથી આવતું. ભલે અત્યારે દેખાય અને આપણને થાય પણ ખરું કે ભગવાન આપણા સામું જોતા નથી, ભગવાન આપણું કંઈ કરતા નથી, અને આપણે આટલું કરીને મરી ગયા તો આપણે એવા ને એવા રહ્યા અને એવા ને એવા મરી ગયા, એવું બધું આપણે થાય છે. પણ ભગવાન છે એ આપણા સારું કરે છે અને સારું એ કરીને આપણને સુખ્યા કરે છે અને શાંતિ પણ કરે છે. એટલે કહેવાનું શું છે કે આ આસુરી બળ ગમે એટલું હોય, પણ જ્યારે ભગવાનનું બળ હોય ત્યારે આ બધી વસ્તુનું થાય છે. એટલે અહીંયા આપણે ભગવાનના ભક્ત થયા તો એને માટે અહીંયા મુક્તાનંદ સ્વામી કહે છે કે તમે હાણ થઈ જાય કે વૃદ્ધિ થઈ જાય, તમને ખૂબ સારું સુખ મળે તો પણ ભગવાનને ભૂલશો નહીં, ખૂબ દુઃખ આવે તો પણ ભગવાનને ભૂલશો નહીં. કુંતાજીએ પણ કહ્યું, કુંતાજી દુઃખ માગ કે લ્યો એ ભક્તવી રીતે. કુંતાજી છે કે પાંડવોને બહુ દુઃખ આવ્યું. એમાં લખ્યું છે જો પાંડવ પ્રભુને અતિ પ્યારા, અને જેથી પળ એક નાથ નહે રહ્યા. ભગવાન છે એ પાંડવોથી દૂર નતા, કાયમ પાંડવોની સાથે બંધાયેલા હતા. એટલે એમના ગમે તે પ્રસંગોની અંદર ભગવાન સાથે સાથે, છતાં પણ પાંડવોને કેટલું દુઃખ પડ્યું આપણે જાણીએ. દુર્યોધને એમને રાણ પાણ કરી નાખ્યા, રાજ પણ લઈ લીધું, રખડતા કરી લીધા, જંગલમાં જવું પડ્યું અને કોઈ જાતની સગવડ સુવિધાઓ નહીં, એમાં બધા કષ્ટ પડ્યા. લાખા ગ્રહમાં બારી નાખવાની પણ વાત કરી. ભગવાન સાથે છે, બધા ભગવાન સાથે એમની સલાહ લઈને જ કરવાનું બધું. પણ ભગવાને હતા છતાં દુઃખ ભોગવવું પડ્યું. નકર ભગવાન તો દ્રષ્ટિ કરે તો દુર્યોધન ઉડી જાય, આ બધું કાર્ય બધું જંગલમાં ના જવું, એનું રાજે મળી જાય, રાજ કરતા થઈ જાય. પણ ભગવાને કસોટી કરી હતી પાંડવોની અને એમની નિષ્ઠા સમજણ જોઈ હતી. એટલે એ રીતે ભગવાન પણ પોતે દુઃખી થાય, સાથે સાથે મુશ્કેલી થાય. અને આ બધું આપણે જોયું છે, બધા પ્રસંગો વાંચીએ છીએ. તો કુંતાજી પછી એ પ્રમાણે ભગવાને છેવટે તો વનવાસ ગયા, બીજું ત્રીજું થયું અને છેવટે એમને રાજ મળ્યું હસ્તિનાપુરને અંદર. પછી રાજ કરવા લાગ્યા. પછી એમને યજ્ઞ કર્યો અને એ યજ્ઞની અંદર હજારો લાખો માણસો આવ્યા, વ્યવસ્થા થઈ અને તમામ યજ્ઞોની અંદરની બધી વ્યવસ્થા થઈ ગઈ, સારું થઈ ગયું. અને સ્વાભાવિક તે ઘડે એમના બધા આપણા સ્નેહી સગા હોય, આપણે ત્યાં પ્રસંગ હોય તેને વ્યવસ્થા સાંપે કે તમે ઉતારા કરજો, કોઈ જમણવારમાં વ્યવસ્થા કરજો, કોઈ બીજી વ્યવસ્થા કરજો, એમ બધાને સોંપેલું. હવે ભગવાન કૃષ્ણ પણ એમના સગા જ હતા. એટલે એમને શું વ્યવસ્થા, એમને શું કરવાની સેવા? તો કે તમારે જે છે આવે બધા રાજાવાળા જમવા, એના પગ ધોવાના અને જમે એનો પતરાનો ઉપાડી લેવાનો. આ સેવા કૃષ્ણને મળી. હવે આપણે કૃષ્ણ જે ભગવાન છે, હવે એમને આવી સેવા આપણે એ કરવાની હોય તો આપણને કેટલો વિચાર આવે. આપણે જરા મોટા માણસ તરીકે હોય ને કે તમારે પતરાનો ઉપાડવાનો છે, આપણે અહીંયા લગો જમણવાર કરો છો, તમે જમણવારમાં કોણ માણસો ઉપાડે? પહેલાં જમણમાં બધું થતું ગામડામાં, બધા શહેરો. એટલે જે બધા સામાન્ય માણસો હોય એ પતરાનો ઉપાડે, હેઠા પતરાનો ઉપાડી અને બધી એની વ્યવસ્થા કરે. એટલે સારા માણસ કોઈ ઉપાડે નહીં. અને કહેવાનું શું, પણ ભગવાને આ સેવા ઉપાડી. પગ ધોવાની વાત છે એ પણ બધા બીજા સામાન્ય માણસો હોય એ મોટા માણસના પગ ધોયા, હાથ પગ ધોઈને પછી જમવા માટે જાય, એ વ્યવસ્થા ભગવાને કરી. એ 7 દિવસ યજ્ઞ ચાલ્યો, બધું થઈ રહ્યું, પતી ગયું, હોને ઘરે જવા માંડ્યા રજા લઈને. ભગવાન કૃષ્ણ પણ ગયા કુંતા માતાને પગે લાગવા, કારણ કે મુખ્ય તરીકે રાજમાતા તરીકે હતા એટલે એમને પગે લાગ્યા કે કેમ? તો કે હું રજા લઉં છું. તો ભગવાન તમે ક્યારે આવ્યા? કારણ કે રાજ મળ્યું તેમાં ભૂલી ગયા. રાજ મળ્યું અને આ બધું સારો જલસો થયો, આ બધો ઉત્સવ થયો, એની અંદર બધા પાંડવો અને કૃષ્ણને ભૂલી ગયા અને કુંતા માતાને બધું ભૂલી ગયા. કૃષ્ણ આવ્યા છે, ક્યાં ઉતર્યા છે, શું કરે છે, શું નહીં છે, ખાય છે, પીએ છે, કાંઈ જ ખબર નહીં. આ દિવસ સુધી એમને આનંદ બધું થઈ ગયો, આનંદ મનાવી લે. પછી કહ્યું હું તો આ પહેલેથી આવ્યો છું અને અહીંયા આગળ આ બધું કરતો હતો. કુંતાજીને દુઃખ થયું કે જે ભગવાન આપણાથી ક્ષણ દૂર નહોતા અને કાયમ આપણે જેને સંભાળતા, આપણા દુઃખની અંદર સુખની અંદર ખૂબ એમને ભાગ આપણને આપ્યો અને આપણી રક્ષા કરી છે, એ ભગવાનને આપણે ભૂલી ગયા. તો એમને ભગવાન પાસે ઉલટું સામેથી માગ્યું કે ભગવાન અમને દુઃખમાં આપજો, દુઃખમાં તમે જેટલા સાંભળ્યા કે આ સુખમાં કંઈ સાંભળ્યા નથી. એટલે કહું છું સુખમાં પણ ભૂલી જવાય. એટલે અહીંયા કોઈ હા ને વૃદ્ધિ,
બેની અંદર પણ ભગવાન ભૂલાવા ના જોઈએ. ગમે એવા પ્રસંગોની અંદર તો એ ભક્તની મહત્તા છે અને એમાં આપણું શ્રેય પણ છે. એટલે આવા બધા ભક્તોના જે દાખલા કરીએ છીએ એની અંદર આવું બધું દુઃખ સર્વને પડ્યું છે. પણ એ વખતે પણ એમને ભગવાનમાંથી શ્રદ્ધા ગુમાવી નથી, ભગવાનનો આશરો મૂક્યો નથી, ભગવાનની ભક્તિ મૂકી નથી. એટલે બેની અંદર આપણે સમાનતા રાખવાની છે. દુઃખ આવે તો ભોગવી લેવું. મહારાજે કહ્યું છે કે સુખ આવે તો ગુણાત્યાન કહ્યું સુખ આવે તો સુખ ભોગવી લેવું. ભોગવી લેવું એનો વાંધો નહીં, ભૂલવા નહીં ભગવાને. સુખ આવે તો સારી રીતે ભોગવી લેવું. સારી એટલે શું કે આપણે નીતિ નિયમમાં રહીને જે કંઈની વ્યવસ્થા થતી હોય, જેનો ઉપયોગ સારો થતો એ રીતે આપણે કરવું. આપણે ખાવામાં, પીવામાં, રહેવામાં, બીજામાં, ત્રીજામાં બધી વ્યવસ્થા બધું સારી રીતે કરવું. પણ એને ખોટે રસ્તે, ખરાબ રસ્તે નહીં, એટલે સારી રીતે એનો આપણે ઉપભોગ કરવો અને એની વ્યવસ્થા કરી. દુઃખ આવે તો દુઃખમાં પણ શાંતિ રાખવી, ધીરજ રાખવી અને એ રીતે આપણે કરવાનું. તો કહેવાનું કે એ પ્રમાણે સુખ દુઃખનો દરિયો છે, એમાં ભગવાનનો આશરો હોય તો તરી શકાય છે. તો એ રીતે આપણા જીવનમાં આદર કરવાનું છે. એટલે હાન વૃદ્ધિ આવે તો પણ મનમાં દુઃખ લાવવું નહીં. કે બધા ભક્તોએ કોઈ દુઃખ લાવ્યા નથી. હવે શું થયું, ભગવાન આપણું નખો જ કાઢ્યું અને આપણે બધું આટલું કર્યું, ભક્તિ કરી, સત્સંગ કર્યું, એવી લાચારી નથી કરી. બળથી કરે. ભગવાન જે કરશે સારું કરશે. ભગવાનનો આશરો, ભગવાન અમારું સારું જ કરશે. એવા ઘણા પ્રસંગો આપણે મહારાજના વખતમાં થયા છે ને શાસ્ત્રીમાં યોગી મહારાજના વખત થયા છે. અને એવા ભક્તો ઘણા સુરવીરતાથી આ બધું પોતાનું દુઃખ એને સહન કરી લીધું છે. એવા ઘણા દાખલા. એટલે કહેવાનું છું કે અહીંયા આગળ આપણને કહે છે કે દુઃખ મનમાં લાવ્યા નથી. જેને ઉત્સાહ ઉમંગ રાખ્યો અને એ ભગવાનનો આશરો એમને મૂક્યો નથી, માટે હિંમત હારવી નહીં. આ કહે છે ને હિંમત હારી જવાય. કેટલી વખત એમાં દુઃખ આપણને આવે છે, શારીરિકના આવે, માનસિકના આવે, આર્થિક આવે, સામાજિક આવે અને રાજકીય. આ બધા દુઃખ છે. દુઃખનો દરિયો કયો છે અને દુઃખનું ઘર કયું છે. એટલે એવા પ્રસંગો આપણે આવવા જ, ગમે એવો મોટો હશે અને ગમે એટલો વિદ્વાન હશે, પંડિત હશે કે મૂર્ખ હશે કે ગરીબ હશે કે તવંગ હશે, રાજા હશે કે રંક હશે, બધાને આ મુશ્કેલીઓ આવી છે અને આવવાની છે. પણ જેમાં ભગવાનનો આશરોવાળાએ ધીરજને બળ રાખ્યું છે એના શાસ્ત્રોમાં નામ લખાયા છે અને તરી ગયા. એટલે એ રીતે જ, કારણ કે આપણી વાસના તોડાવે છે. ભગવાન દુઃખ મૂકીને આપણી વાસના છે, આપણા સ્વભાવ છે ટાળવા માટે, આપણી ધીરજને, આપણી નિષ્ઠા જોવા માટે પણ થતું હોય છે. એટલે એ રીતે અહીંયા કહ્યું કે હિંમત હારવી નહીં. અને એ રીતે વસુદેવકીની પણ વાત કરી કે વસુદેવ ને દેવકી પણ બંધનમાં રહેલો, ભગવાનના માતા પિતા. હવે એને તો કંઈક એનો વિચાર કરવો છે. જેને ત્યાં ભગવાન પ્રગટ થયા અને જેનો અવતાર થયો અસુરોનો નાશ કરવા માટે, ધર્મનું સ્થાપન કરવા માટે, પણ એના માતા પિતાને જ જેલમાં જવું પડ્યું. કંસ એનો મામો થાય અને એને થયું કે આ દેવકી તારી બેન છે, એનો 8મો ગર્ભ તારો નાશ કરશે. એટલે એને મનમાં થયું કે આ મારે આ લોકોને છોકરા જન્મે બધા સાફ કરવા, પણ એ પાછા બહાર રહે તો કંઈ ખબર ના પડે, જેલમાં પૂર્યા એને ખબર પડે. પણ છતાં કહેવાનું શું છે કે એમને પણ દુઃખ ભોગ્યું. દેવકીને વસુદેવે પણ દુઃખ ભોગ્યું કે આપણું કેમ દુઃખ ભગવાને ન ટાળ્યું. આવી રીતે એમના મનમાં વિચાર આવ્યો નથી અને સદા પ્રમાણે સુખને શાંતિ કરી છે. એટલે મહારાજ આપણને અહીંયા એ સમજાવે છે કે આપણા જીવનમાં આ બધું આવશે, પણ છતાં બહુ હિંમતથી અને પ્રેમથી એને સહન કરી લેવું અને ધીરજ આપણે રાખવાની કહી છે. ધીરજ સમ નહીં ધન, ધન તો ધીરજ સમ નહીં ધન. ધીરજ એ મોટું ધન છે. આપણા પૈસાનું ધન છે તો આવે ને જાય, એટલે હરખ શોખ બે થવાનો છે. પૈસા આવે તો આપણે હરખ થઈ જાય એટલે દુઃખ થાય કે મારા પૈસા ગયા. પણ આપણા હતા જ નહીં, એ વિચાર આવે તો ક્યાંથી દુઃખ થાય. આવે છે તાર હરખ થઈ જાય તો હો આપણે સુખ થઈ ગયું. પણ પાછું જાય તારે, એટલે જ્યારે ના હોય અને જે દુઃખ થાય એના કરતાં આવ્યા પછી જાય ત્યારે વધારે દુઃખ થાય. આપણને વધારે દુઃખ થાય છે. બાળક ના હોય તો દુઃખ તો થાય, બાળક થાય સારું એવું તો વિચાર આવે. પણ જ્યારે પાછો જન્મીને મરી જાય ત્યારે દુઃખ એટલું બધું થાય કે મરવા જેટલું દુઃખ આવી જાય. એટલે માણસને જ્યારે નથી હોતું દુઃખ તો છે, પણ પેલું જ્યારે આવે ને ચાલ્યું જાય ત્યારે દુઃખ થાય. પૈસા આવે પણ જાય ત્યારે પાછું આપણને એટલું બધું હતાશ થઈ જાય અને હાવ એકદમ નિરાશા થઈ જાય. એટલે સ્વામી કહે છે આ પ્રમાણે આપણા જીવનમાં આ પ્રસંગો આવે પણ નિરાશ ને હતાશા થવા નથી. એટલે જ્યારે આપણે હોય ત્યારે બરાબર છે, રાજી થવા જેવી વસ્તુ સારી વસ્તુ છે. પણ જાય તો દુઃખ કરવાનું નથી, કારણ કે જ્યાંનું નાશવંત વસ્તુ છે. જન્મ્યા ત્યાંથી જરૂર જાનો મરવાનો છે. પછી આપણે આવ વહેલા મળ્યા કે મોડા મળ્યા કે નાની ઉંમર કે મોટી ઉંમર, પણ એ જવાનું છે નક્કી એટલું જેમાં ધારી રાખ્યું હોય તો દુઃખ ના થાય. બધા મોટા મોટા રાજાઓ ચાલ્યા ગયા છે અને આપણે ચાલ્યા જવાનું. પછી એનું દુઃખ શું, મૃત્યુ લોકમાં બેઠા છે, એનો વિચાર કરવાનો. હવે આપણને જે પ્રાપ્તિ થઈ છે એ પણ મૂકી દેવાના કે આપણી સાથે કોઈ આવ્યું નથી. એમ આપણી પાસે સંપત્તિ હોય
અને કદાચ આપણી સંપત્તિ નાશ થઈ ગઈ, અગર કંઈ લૂંટાઈ ગઈ કે કાં તો કોઈ બીજી રીતે એનો એ થઈ ગયો, તો દુઃખ નથી કરવાનું કે આપણે બરાબર કશું આપણે પ્રાપ્ત કર્યું જ નહોતું, કારણ કે રસા પાયા જ નહોતા. એક ફકીર હતો, જતો હતો રસ્તા પર અને એક દોરડું મળ્યું, ત્યાં સારું એક દોરડું પડેલું જોયું, એને લીધું બહુ સારું છે, મારે કામ આવશે, ખભે નાખ્યું. ખભે નાખતો આલમસ્તમાં પોતે ભગવાનના કરતો ધ્યાન ભજન કરતા કરતા જતો હતો, પડી ગયો. થોડે ગયા પછી ખબર પડી પેલું ખભે દોરડું હતું ક્યાં ગયું કે પડી ગયું. પછી એને દેખું લાઈન પાછો, પછી પણ પાછો વિચાર આવ્યો કે હું પાછો જઈશ, ફરી એ દોરડાવાળાનો કોઈ માલિક પાછો આવશે અને એ પાછું મને કહે છે આ મારું દોરડું છે અને હું કહીશ મારું છે, મને જડ્યું છે અને એ મારા તકરાર થશે, ટંટો થશે, કોરટ થશે, બખેડો થશે, દંડ થશે, શિક્ષા થશે. માટે મૂકવાનું કે રસા પાયા જ નહોતા કે આપણું દોરડું ક્યાં હતું, રસ્તામાંથી મળ્યું હતું ગયું. એટલે આપણે પણ માનવાનું છે કે આ ભગવાન ઈચ્છાથી આવ્યું છે અને ભગવાન ઈચ્છાથી ચાલી ગયું, તો હરકશોક થાય નહીં, એનું દુઃખ ના થાય. તો એ જ આપણે સમજાય કે સાંખ વિચાર મારા કે દરેકે સાંખ વિચાર રાખવાનો છે કે આ બધું દેખાય છે એક દિવસ નાશવાળું છે, તો આપણે એ જતું રહે તો પણ દુઃખ થાય નહીં, જવાનું છે. કમાણી કરી છે અને પૈસા જાય છે અને આવે છે, આપણે બે જોઈએ છીએ. એટલે એની અંદર આપણો જો સાંખ વિચાર હોય કે આપણે એટલું નહોતા જ કમાયા. આ આપણા યુગાન્ડામાંથી બધા આપણા ભાઈઓને કાઢ્યા, ઈડી અમીને, એને પેલો શું કહ્યું, પોતાનો આત્માનો અવાજ આવી ગયો, સ્વપ્ન થયું કે બધાના ઇન્ડિયન હતું કાઢી ગયું અને બધાને કાઢ્યા, બંદૂકની ગોરીએ કાઢીને કે કંઈ મિલકત લેવાના નથી, લાખો રૂપિયાની મિલકતોને બધા ધંધા પાણી બધું મૂકીને બધા જતા રહ્યા આપણા ભાઈઓ. અને એ રીતે આપણે જાણીએ છીએ ઘણા ભાઈઓ નીકળી ગયા અને બધા ગયા. પણ જેને ભગવાનનો આપણે સત્સંગ હતો એને સુખ્યા રહ્યા કે ભાઈ ભગવાનની ઈચ્છા માનીને પછી ત્યાં લંડન જઈને પાછું બધું ભેગું. કેટલાક હાડફેલ થઈ ગયા, કેટલાક એમાં મૃત્યુ થઈ ગયા, કેટલાકને બધું કંઈ ગાડા થઈ ગયા, કેટલુંક એવું થઈ ગયું, કારણ કે ભગવાનનો આશરો નથી. એટલે એને આવે આપણું શું થશે શું થશે, આ બધું લઈને શું થશે એમ થઈ ગયા. એટલે કહેવાનું શું છે કે આવી રીતે બધા થઈ ગયા. અને જેને આ જ્ઞાન હતું એ પાછા જઈને અત્યારે બંગલા મોટર અને ગાડીઓવાળા થઈ ગયા. એવું છે. અમારા પ્રભુદાસ લાલાજી એ પછી એમને ત્યાંથી બંદૂકની ગોરીએ કાઢ્યા. પછી અહીંયા આવીને એમને કહ્યું પ્રભુદાસ તમે આ બધું ત્યાં કમાયા કંઈ લાયા નહીં, કર્યા નહીં. બીજું હું ધોતિયું પહેરીને ગયો હતો, પાટલું પહેરીને આવ્યો છું, ટાઈ પહેરીને, એટલું કમાઈ આવ્યો. એટલે એટલો ઉત્સાહ એને કહેવાનું શું છે કે ગોધરા ના રહ્યા, ત્યાં ઈડી અમીને આવ્યો, અમારું બધું લઈ લીધું, લૂંટી લીધું, હેરાન કર્યા, અમે તો બહુ દુઃખી થઈ ગયા, હેરાન થઈ ગયા, કશી વાત નહીં. તરત જવાબ આપી દીધો. ત્યાંથી ધોતિયું પહેરીને ગયો હતો અને પાટલું ટ્રાય બધું કોટ પહેરીને આવ્યો છું, કમાઈને આવ્યો છું. કે સત્સંગ થયો મને, ત્યાં સત્સંગનો મેં લાભ લીધો, મેં ભગવાનની સેવા કરી, આ બધી વાતો કરવા લાગ્યા, શાસ્ત્રી મારા મહિમાની, જોગી મારા મહિમાની, ઉત્સાહથી વાત. એટલે કહેવાનું શું છે કે જો એને સાંખ જ કરી નાખ્યો કે હતું જ નહીં, આપણે અહીંથી લઈને ગયા જ નહોતા, અહીંથી ગયા ત્યારે કશું લઈને નહોતા ગયા અને એમને મૂકીને પાછા આવ્યા એનું બધું. એટલે કહેવાનું શું આવું જો જ્ઞાન આપણને હોય, આ સાંખનો વિચાર છે, સાંખનો વિચાર છે એ જો રાખીએ તો આપણે પાછી વૃત્તિ થઈએ ને કે એને સંભાળ્યા કરીએ. હવે આ મારું જતું રહ્યું, મારો આમ થયું તેમ થયું, બધા વિચારો આવ્યા કરે, ગાણ પણ આવી જાય. પણ ભાઈ હવે હતું જ નહીં, આપણે મળ્યું જ નહોતું, જન્મ્યા ત્યારે ક્યાં કશું લાયા હતા અને જઈશું તારે કંઈ લઈ જવાના. એટલે એક સાંખ વિચાર પણ આપણે જરૂર જોઈએ. એટલે સાંખ કરીને કે આપણે આ જગત બારી નથી નાખવું, મકાન છે, પૈસા છે, ટકા છે, છોકરા છે, બૈરા છે ને રાખવાના છે, પણ આપણે એક સાંખ વિચારની વસ્તુ કરવાની છે. જેમ શિવલાલ શેઠ હતા, એને આપ જાણો છો, ગુણાશ્વરના સમાગમથી બહુ જ્ઞાન જબરદસ્ત થઈ ગયું અને ભક્ત પણ એવા હતા, મહારાજનો આશરો નિષ્ઠા બધું, અને પોતાનો વેપાર ધંધો પણ સારો હતો, 9 લાખ પતિ કહેવા હતા. હવે એમને પોતે હંમેશા ધ્યાન કરે અને ધ્યાનમાં 2-3 કલાક સુધી બેસે, વાંચન કરે, બીજું ત્રીજું 2-3 કલાક કરે અને ધ્યાનમાં બેસે તો આનંદ થઈ જાય. એમના પિતાશ્રી જરા વ્યવહારો હતા. એટલે શિવલાલને કહ્યું, શિવલાલ તું સવારે 2-3 કલાક બેસી રહે ધ્યાનમાં, વાંચવા મીજીને આમાં શું તને મળે, એના કરતાં તો કંઈક આ કામ ધંધો કરે તો થોડો પૈસાનો આપણે વેપારમાં વધારે લાભ થાય ને, 1 કલાક વહેલો જાય તો. એટલે એ કહે છે પણ એ રીતે મને તો બહુ સારો આનંદ આવે છે, આ છે તે છે. હવે એવું પેલો એમને દરરોજ કરે. પછી એક દાડો એમને થયું પેલા શિવલાલને કે આવું એને સુખ આવે તો મને કે તું શીખવા ને મને સુખ તો આવે. કે બાબા તમારે શીખ્યા જેવું નથી, કેમ તમે વ્યવહારવાળા છો અને તમને આ બધું ફાવે નહીં. તો તે આ પ્રમાણે કહેવાનું શું છે કે પેલાને જે ધ્યાનનું આગ્રહ તો થતો અને એ થયું. હવે એક દાડો પછી ધ્યાન કરતાં કરતાં ત્યાં પેલો ઘીનો ગાળો આવેલો, ઘી વેચાવા, એ લઈ અને મેળા ઉપર ધ્યાન કરતા હતા. ત્યાં દાદરો હતો, દાદરા આગળ આ ગાળો મૂકેલો, ઘીનો જરા 400-500 જે હોય ભરીને આખો ગાળો. અને પછી ત્યાં એના ડોસા તો નીચે ગયા, પણ બિલાડું ત્યાં લડતા આવ્યા અને પેલા એમાં અથડાયા, ઘી ઢળી ગયું, દાદરો આખા ઉપર ઘી વાળો થઈ ગયો. પેલા ડોસા આવ્યા
એટલે સેવા સેવા શું તું ધ્યાન કરે, આંખો મીચીને શું બેહી રહ્યો, અને આ બધું ગાળું આ ઘીનું ઘરી ગયો, અને આ બધું નુકસાન થયું, આમ થયું તેમ થયું, આપણે મોડ પૈસા કમાઈએ ને આપણે. પછી પેલા શિવલાલ જાગ્યા ધ્યાનમાંથી કે બાપા શું તમે બોલ બોલ કરો, કે તને ખબર નથી આ ઘી ડર્યું, કે બાપા એમાં થયું શું, કે થયું શું પણ આટલું નુકસાન થયું પૈસાનું આપણે. બાપા એમ છો કે આ ઘી છે ને ખાઈને ઢોળવાનું હતું, એમને એમ ડળી ગયું, ખાઈને શું કરવાનું હતું, ઘી ખાધા પછી કેમ સાક્ષર ઘી સાક્ષર ને ઘીની જરા બધા સ્વાદ બહુ આવે છે. એટલે કહેવાનું શું, ખાઈને શું કરીએ છીએ આપણે, જાજરૂ થઈએ બીજું કંઈ, એ દોડ્યા જેવું થયું ને, બીજું કંઈ ઓછું એનો અવાજ આવે તે કંઈ ખાઈને દોડી નાખવું હતું, અને એમને એમ ડળી ગયું, અને દાદરો થયો ચીકણો મજબૂત લાકડું થયું, વધારે એનો આવડતા થયો. ખોટું શું થયું, જો શિવલાલને દુઃખ ના થયું, કારણ કે એને શાંક હતો કે એક વખત દોડવાનું છે, આમે જતું રહ્યું. બીજું છે જનક રાજાને વિચાર આવ્યો ને કે આ મથીલા ભરે છે એમાં મારું કંઈ નથી પડતું. જો એનું રાજ હતું, એની સંપત્તિ હતી, એનો બંગલો હતો, બધું હતું, પણ એને અષ્ટાવક્રથી જ્ઞાન થયું હતું કે આ કશું જ મારું નથી, મારું વસ્તુ મનાય તો દુઃખ થાય, ના મનાય તો કશું ના થાય. જનક રાજાને કંઈ પોતાનું મનાતું જ નતું, મારો મહેલ છે, બંગલો છે, રાજ છે, કશું મારું કશું છે જ નહીં. તો મહેલ ભરતો તો એવું બેસી રહ્યા કે મિથિલામાં ભરે મારું કંઈ નથી ભરતું તો શું. એટલે આપણે પણ આવા પ્રસંગોની અંદર આન વૃદ્ધિની અંદર એવો સાંખ રાખવો જોઈએ તો સદા સુખ્યા રહેવાય અને સદા શાંતિ આપણને થઈ જાય. તો આ પ્રમાણે આ બધા આખ્યાના દ્રષ્ટાંતો સિદ્ધાંતો આપણે સમજીએ તો મુક્તાન સ્વામી આપણને આવા ધીરજને બળને હિંમતની વાત કરે છે કે આપણે આવા પ્રસંગોની અંદર મહારાજનો આશરો છે, ભગવાનનું ભજન છે, આવો સત્સંગ છે, એમાં દ્રઢ રહેવું અને સવયા થવું, ઉત્સાહ કરો. જો કે મારા પણ બળની વાત કરતા કોઈ કે લ્યો થાપો, ભગવાન બધું સારું કરશે. કહેવાનું શું છે કે એમને પણ એવી રીતે બળની વાત કરી અને આપણે ધીરજની હિંમત આપતા હતા. તો આ સત્સંગનું ફળ એ છે કે આ સત્સંગ કરીએ છીએ એટલે આપણને કદાચ આ લૌકિક લાભ થાય ના થવાય, પણ આપણા આત્માને જે બળ મળે છે, આત્માનું જે શ્રી થાય છે એ ઉત્તમ વસ્તુ છે માની અને આવો સત્સંગ એની અંદર દૈવી આનંદ માણી અને સદા આપણે ભક્તિ સત્સંગ કરીને મારાને રાજી કરવા. સહજાન સ્વામી મહારાજ.